તો મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો જે અહીં વેલનાથ બાપુની શોભાયાત્રા અહીંથી પસાર થવાની છે, તો અહીં તેમના સ્વાગત માટે મેંગો શરબત અને વરિયાળી શરબત બે ટાઈપના શરબત બનાવવામાં આવ્યા છે અને તે જે શોભાયાત્રાની અંદર જે જોડાયા છે તેમનું સ્વાગત કરવામાં આવશે. અહીં જે વેલનાથ બાપુની શોભાયાત્રા પસાર થવાની છે તો એમના સ્વાગત માટે અહીં જે ગ્રુપ છે તેમના આગેવાન આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો તમે આ કેટલા વર્ષથી સ્વાગત કરો છો? ચોથું વર્ષ છે. ચોથા વર્ષથી? આ ચોથા વર્ષથી અમે જે અમારા યથાશક્તિ પ્રમાણે કોઈ ઠંડુ શરબત પાણી એવું અમે સ્વાગત વેલનાથ બાપુની શોભાયાત્રાનું કરીએ છીએ. અમારા ગ્રુપ જે અહીંયા છે કોળી સમાજ, ઠાકોર કોળી સમાજ, એના માન દેવા માટે કોઈ માણસો તરસ્યું થયું હોય, થાકી ગયા હોય, એના માટે આ શરબત નાના બાળકો માટે, બહેનો માટે સરસ મજાનું આયોજન અમે આ બનાવીએ છીએ. આ વરિયાળી શરબત છે, હું ટેસ્ટ કરી દઉં. હા કરો, એમાં કાંઈ ફેર ન પડે, બહુ સરસ જ બનાવેલું હોય, ભાવથી પ્રેમથી બનાવીએ છીએ. એકદમ ટેસ્ટી અને સ્વાદ બહુ સારું છે. વરિયાળી શરબત આકાશભાઈ છે, ગરમીમાં બહુ જ ઉપયોગી છે. તમારા શરીરમાં પાણી ઘટતું હોય તો પણ તે વધારી દે છે. અરે બહુ કામ લાગે. ગરમીની અંદર વરિયાળી શરબત એકદમ ઉત્તમ ગણાય છે. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। मेरे भारत का बच्चा बच्चा जय जय वेलनाथ बोलेगा।
દુશ્મનો ક્યારે હારી જવું એ મારા વેલનાથ છે વટવાળા મારો વાળ નહીં વાગો થાય એ મારા વેલા બાબા વટવાળા મારો વાળ નહીં વાગો ત્યારે દુશ્મન ઉભા થાય એ ભર બજારે નીકળો ત્યારે દુશ્મન ઉભા થાય પણ મારો વેલનાથ છે વટવાળો મારો વાળ નહીં વાગો થાય એ મારા વેલા બાબા વટવાળા મારો વાળ નહીં વાગો થાય તમે ક્યાંથી આવો છો અમે રૂપાવટી થી આવી છે અને તમારા મંડળનું નામ શું છે? બાપા સીતારામ. અમે વેલનાથ બાપાનો સેવામાં આવ્યા છે. ઓલા આવી છે અમે દર તિથિમાં આવી છે. દર વેલનાથ બાપાની પૂર્ણ તિથિ નિમિત્તે સતત 2 દિવસથી રૂપાવટી મહિલા મંડળની 2 દિવસથી ફૂલ સેવા ખૂબ આપી છે. તો વેલનાથ બાપાનો ફોટો આપી અને અમે એ મંડળને સન્માનિત કરી છે. આવા નવા કાર્ય કરતા રહે. જય વેલનાથ. ખૂબ ધન્યવાદ પાઠવી છે. વેલનાથ બાપુની શોભાયાત્રા અહીંથી પસાર થઈને જઈ ચૂકી છે. તો હવે આપણે તે અહીં જે વેલનાથ ગ્રુપના ભાઈઓએ જે પ્રસાદી રૂપે શરબત વેચવામાં આવ્યું હતું તો તેમની પાસેથી થોડી માહિતી લઈએ. તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. અને આજે જે વેલનાથ બાપુની શોભાયાત્રા અહીંથી પસાર થઈ છે તો અંદાજે કેટલા લોકો એની અંદર ભાગ લીધો છે? ઘણા માણસોએ ભાગ લીધો. દર વર્ષ કરતા આ વર્ષે વધારે માણસો છે. પબ્લિક તો બહુ જાજુ હતું, ગણતરી બહારની વાત છે ભાઈ. કારણ કે અમે જો શરબતનું અહીંયા આયોજન કર્યું છે રૂડું, એમાં જાજુ પબ્લિકે શરબત પીને આનંદ કર્યો છે ને અહીંથી શોભાયાત્રા પસાર થઈ છે. અને દર વર્ષે શોભાયાત્રા આ શેરીમાંથી નીકળે છે, પસાર થાય છે અને ખૂબ આયોજન સારું કરે છે અને મજા આવે છે બધાને. વ્યવસ્થિત રીતે બધું કામ પતી જાય છે. અને તમે આયોજન તમે જે શરબતનું અત્યારે આયોજન કરેલું બરાબર, એ તમે કેટલા વર્ષથી કરો છો? અમે તો 2-3 વર્ષથી કરવી છે એવી આયોજન, અને આખલે આ કરતા વિશેષ આવતા વર્ષે કરશું એવો અમને ઉમંગ છે. વેલનાથ બાપુની જય! જય બજરંગબલી હનુમાન દાદાની જય! જય વેલનાથ મિત્રો, આજે શ્રી વેલનાથ બાપાની પૂર્ણ તિથિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયું છે અને અત્યારે હાલમાં પ્રસાદી ચાલી રહી છે મિત્રો. જય